જય શ્રી કૃષ્ણ. આપનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. આજે પુરુષોત્તમ માસનો 27મો દિવસ છે. તો આજે આપણે પુરુષોત્તમ માસનો અધ્યાય 27 કદ્રી બ્રાહ્મણની કથા વિશે સાંભળીશું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. સુત પુરાણી બોલ્યા, હે સોનકાદી મુનિઓ, હવે તમને કથા આગળ કહું છું તે સાંભળો. રાજા દ્રઢધનવાને મહર્ષિ વાલ્મીકી પુરુષોત્તમ માસની કથા કહીને તેમને આશીર્વાદ આપી અને વિદાય લીધી. આ પછી રાજાને વૈરાગ્યના વિચારો આવવા લાગ્યા. તેમણે પોતાની રાણી ગુણસુંદરીને કહ્યું, આ સંસાર અસાર છે. તેમાં મનુષ્યને કોઈ જાતનું સુખ નથી. આ દેહ એક ક્ષણભંગુર છે. હું વનમાં જઈને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવા ઈચ્છું છું. પતિની આવી વાત સાંભળીને પત્નીને ઘણો આનંદ થયો. તે પણ તેની સાથે જવા તૈયાર થઈ. રાજા બધો વહીવટ પુત્રને સોંપીને પત્ની સાથે વનમાં ગયો. પર્ણકુટીર બાંધી ગંગા કિનારે રહેવા લાગ્યો. પુરુષોત્તમ માસ આવતા તેમણે ભગવાનનું પૂજન કરી નિયમોનો સંકલ્પ કરીને વ્રત ચાલુ કર્યું. પુરુષોત્તમ માસ પૂરો થતા બંને આ વ્રતનું ઉદ્યાપન કર્યું. તે વખતે વિષ્ણુ ભગવાનના પાર્ષદો આવીને પતિ પત્નીને વિમાનમાં બેસાડીને વૈકુંઠમાં લઈ ગયા. ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે આ માસના વ્રતનો મહિમા અપાર છે. હું તે કહેવા શક્તિમાન નથી. હજારો જન્મોના તપથી જે ફળ મળતું નથી તે આ અધિક માસના સેવનથી મળે છે. મનુષ્યની કથા કરીએ. એક વાંદરાએ અધિક માસમાં અજાણતા 3 રાત્રિ સુધી સ્નાન કરેલું. તેથી તે નિષ્પાપ થઈ ગૌલોક પામ્યો હતો. આથી કરીને નારદજીએ નારાયણ ભગવાન સમક્ષ જણાવ્યું કે આ વાનરે કેવી રીતે વ્રત કરીને મુક્તિ મેળવી, ક્યાં સ્નાન કર્યું, તે કોણ હતો, આદિ વિગત મને વિસ્તારથી કહો. નારદના આ પ્રશ્નથી ભગવાન નારાયણે જે કથા કહી તે હું આપ સમક્ષ કહું છું. કેરળ દેશમાં એક ચિત્રશર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ઘણો લોભિયો હતો. આથી તેને લોકો કદ્રી કહીને બોલાવતા હતા. તેની પાસે પુષ્કળ ધન હતું, પણ તે સુખેથી ખાતો નહીં, સારા વસ્ત્રો પહેરતો નહીં, ભગવાનની પૂજા કરતો નહીં, ધર્મ કાર્યમાં કોઈ જાતનું દાન કરતો નહીં. તેણે પોતાનું ધન જમીનમાં દાટી રાખ્યું હતું અને નવું જે ધન આવતું તે પણ જમીનમાં દાટી દેતો. ભિક્ષાવૃત્તિ કરીને તે પોતાનું ગુજરાન ચલાવતો હતો. તેના લોભિયાપણાને લીધે લોકો તેને ભિક્ષા આપવાનું ટાળતા હતા. આથી એક દિવસ તે એક નગર બહાર આવેલા બાગમાં માળી તરીકે રહ્યો. ત્યાં ઝૂંપડી બાંધીને તે રહેવા લાગ્યો. તેણે બાગને લગતું બધું જ કામ શીખી લીધું. બાગના માલિકે હવે નગરમાં રહેવાનું રાખ્યું. હવે બાગને લગતી બધા કામની જવાબદારી ચિત્રશર્મા ઉપર હતી. હવે બાગમાં જે ફળો થતા તે પોતે વેચી નાખીને નાણાં ઊભા કરતો. બાગનો માલિક પખવાડિક હિસાબ માટે આવતો ત્યારે અટમપટમ સમજાવી ચિત્રશર્મા તેને ખાલી હાથે પાછો કાઢતો. એક વખત તે ઘણો માંદો પડ્યો અને મૃત્યુ પામ્યો. યમદૂતોએ તેમને યમરાજા સમક્ષ ખડો કર્યો. યમરાજાના ચોપડામાં તેના જમા પાસામાં કંઈ જ ન હતું, પણ ઉધાર પાસું ખાસું લાંબુ હતું. આથી યમરાજાએ તેને પ્રેત યોનિમાં નાખ્યો. ફળોની ચોરીના અપરાધ બદલ તેને 1000 વર્ષ સુધી વાનરની યોનિમાં નાખ્યો. શ્રી બૃહનારદ્ય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો કદ્રી બ્રાહ્મણની કથા નામનો 27મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.